અમરેલી જિલ્લાના સણોસરા ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા જળ સંચયને લઈને એક મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે અમરેલી વિધાનસભાના 45 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરીઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જળ સંકટને પહોંચી વળવા અને ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા વધારવા માટે આ યોજના મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો આ સમગ્ર કાર્યક્રમ શું છે અને તેમાં શું મહત્વની બાબતો સામે આવી છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજુલાના દેવકા ગામેથી સાણોસરા ખાતે પહોંચ્યા હતા, જ્યાં સહકારી ક્ષેત્રના આગેવાન દિલીપ સંઘાણીની ઉપસ્થિતિમાં જળ સંચયના કામોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ યોજના અંતર્ગત 45 ગામોમાં તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ વધશે અને કૃષિ તેમજ પીવાના પાણીની સમસ્યામાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં ગીર ગંગા ફાઉન્ડેશન અને જેટકોનો સહયોગ રહેશે. અમરેલી તાલુકાના 65 ગામોમાં તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં આગામી સમયમાં જિલ્લાના અન્ય 20 ગામોમાં પણ આ કામગીરી હાથ ધરાશે. કુલ 85 હિટાચી મશીનો દ્વારા આ કામગીરી થવાની છે, જેમાંથી આજે 35 જેટલા હિટાચી મશીનો અલગ અલગ ગામોમાં સોંપવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ગુણવત્તા પર ખાસ ભાર મૂક્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે વિકાસના કામોમાં માત્ર ગતિ જ નહીં પરંતુ ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને આગળ વધારતા વિકસિત ગુજરાતનું લક્ષ્ય સિદ્ધ કરવા સૌને સાથ મળીને કામ કરવાની અપીલ કરી હતી. સાંભળો આ કાર્યક્રમમાં સંબોધન કરતા ભૂપેન્દ્ર પટેલ શું બોલ્યા. ગામ અને ગામની વિચારધારા જે છે એ એક થઈ અને કેવી રીતે આગળ વધવું એ માન્ય આપણા વડાપ્રધાનશ્રીનો કાર્ય મંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધી રહ્યા છીએ. એ જ કાર્ય મંત્ર છે કે જેમાં બધાને સાથે રાખવાથી જે ફાયદો થાય છે એવો એકલા એકલા કરવામાં ક્યારેય ફાયદો ના થાય. અને જ્યારે કોઈ પણ એનજીઓ હોય કે પ્રજાજનો હોય કે કોઈ પણ ટ્રસ્ટ હોય એ સરકાર સાથે મળીને જ્યારે કામ કરે તો વિકાસની ગતિ બેવડાય એવું હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું છે. આપણે બધાએ જોયું છે કે આપણે બધાને કોઈને આઝાદીમાં ક્યાંય મરવાની વાત હોય તો આપણે ક્યાંય એમાં પડવાનું આવ્યું નથી, પણ હવે આ અમૃતકાળમાં દેશ માટે કેવી રીતે જીવાય એના માટેનો આપણો સૌનો પ્રયત્ન હોવો જોઈએ. આજે જે પ્રમાણેની તમે પાણીની સમસ્યા માટે સૌરાષ્ટ્રમાં અમારે કંઈ કહેવાનું ના હોય, કારણ કે એ મુશ્કેલીઓ તમે જોયેલી છે. એ મુશ્કેલીઓમાંથી આપણને વડાપ્રધાનશ્રીએ સૌની યોજના થકી બહાર કાઢ્યા, પણ હવે પાણી જ્યારે વપરાય છે તો આપણે આપણી ભવિષ્યનો પણ એટલો જ વિચાર કરવો પડે. અને ભવિષ્યનો વિચાર કરીને જો આપણે આગળ વધીશું તો જ બે પ્રશ્ન છે, એક પાણી અને ખેતી. આપણી ખેતી ઉપર પણ એટલું ધ્યાન રાખવાનું અને એ મુહિમ, આ બંને મુહિમ કે વરસાદનું ટીપે ટીપું પાણીનો સંગ્રહ કેવી રીતે થાય અને આ જે રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતી ઉપર કેવી રીતે વળવું, આ બંનેની મુહિમ માન્ય વડાપ્રધાનશ્રીએ દેશભરમાં આ મુહિમ જગાડી છે. કેટલું આગળ વધ્યા, કેવી રીતે આગળ વધ્યા એ આપણે બધાએ સાથે મળીને આગળ વધવાનું છે. આજે જેનું કામ ઉર્જા એટલે કે લાઇટ સુનિશ્ચિત કરવાનું છે, એ કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપનીએ એમનો CSR ફંડ આ પાણીના સંચય માટે વાપર્યો છે. એ લોકોને ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સરકાર તરીકે કામો ઘણા બધા થવાના છે. જેમ ટ્રાન્સમિશન કંપનીએ CSR ફંડ તો ગમે ત્યાં વાપરી શકે, પણ એ પૈસાનો જેને કહેવાય કે પૈસાનો સદુપયોગ કેવી રીતે થાય, ઉપયોગ કેવી રીતે કરી શકાય વધુ ને વધુ, એનો વિચાર કરીને આ જળ સંચયમાં પૈસા વાપરે. તો સરકાર તમને જે પણ કામ આપે, જે કામ અહીંયાથી કીધું અહીંયાથી કે ભાઈ તમે ઉમરેલીમાં જે પણ કામ આયોજનબદ્ધ રીતે અમારી પાસે લાવશો, અમે તમને મંજૂર કરીને ફટાફટ આપી દઈશું. પણ એ કામ જે થાય એની ક્વોલિટીમાં આપણે કોઈ એની અંદર કોમ્પ્રોમાઇઝ નહીં કરીએ.
કે ભાઈ સારું કામ કરવું જ પડે, જેને કરવું હોય એ કામ કરે, પણ એ ક્વોલિટી વાળું કામ હોવું જોઈએ. તો જ આપણે જે માનનીય વડાપ્રધાનશ્રીનો વિકસિત ભારતનો સંકલ્પ છે એ વિકસિત ભારતના સંકલ્પમાં આપણે વિકસિત ગુજરાત તરીકે આગળ વધી શકીશું. પાણીની વાત હોય તો પાણી માટે પણ સરકારે પણ દરેક ધારાસભ્યને એમની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ જળ સંચય માટે જ વાપરવા એના માટે પૈસા આપેલા છે. એટલે આ કામ તો થઈ રહ્યું છે. એના સિવાય પણ તમારે કંઈ કામ હોય જળ સંચયનું, રિચાર્જિંગ બોર બનાવવા હોય તો આ ધારાસભ્યોમાં કોઈને બી પકડીને તમે કામ કરાવી શકો. અને અમારી તો ટીમ વર્ક જ હોય છે ભારતીય જનતા પાર્ટીની. તમે ગમે તેને અમારા સંગઠનમાંથી કોઈને પકડીને લઈ જશો તોય તમારું કામ કરે. અને ઇલેક્શન આવે એટલી જ વાત નથી, ઇલેક્શન વગર પણ તમારી વચમાં રહી અને કામ કરવા ટેવાયેલા લોકો છે બધા. એટલે તમે ભાગ્યશાળી છો કે આજે અમારી પાસે અમરેલીનું કેમ વધારે કામ થાય, તો કે ભાઈ બધા એક થઈને અમારી પાસે આવે છે અને એક રીતે આગળ આમ વધારે. અમારે તો 1 રૂપિયાનું કામ આખા વર્ષમાં આપવાનું હોય તો જે ટીમ વર્કથી આવ્યા હોય તો એને ઝડપથી અપાય. પેલા લોકો એમનું આમ આ જગ્યાએ કરું કે પેલી જગ્યાએ કરું એની અંદર ટાઈમ બગડે. પણ આ લોકોનો એટલું સારું છે કે ટીમ વર્કથી આવે છે એટલે તમારા કામ બહુ સ્પીડથી થાય છે. અને ફરીથી ગ્રામ પંચાયતને આ જળ સંચય માટે અને આ જળ સંચયનો ઉત્સાહ આજે તમે જે આ કાર્યક્રમ કરી અને જે શાંતિથી બેઠા, ફરીથી ઉતારું છું કે તમને બધાને ખૂબ અભિનંદન પાઠવીને વિરમું છું. ભારત માતા કી જય. આ કાર્યક્રમમાં ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા પણ હાજર રહ્યા હતા. તેમણે પણ સંબોધનમાં શું કહ્યું તે પણ સાંભળો. સાહેબ, થોડાક દિવસ પહેલા કુકાઓ વિસ્તારની અંદર લગભગ 17 તારીખે એ પ્રોગ્રામ કર્યો હતો. 45 જેટલા ગામોની અંદર તળાવ ઊંડા ઉતારવા માટેની કામગીરીની શરૂઆત કરાવી હતી. એક સાથે 45 ઇટાસી દ્વારા ખેડૂતોને પાણી દ્વારા એક મોટા પ્રમાણમાં ફાયદો મળી શકે એ પ્રકારનું આયોજન, જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ કહેતા હોય છે કે પાણી રોકો એ ઝુંબેશમાં આપણે બધાએ જોડાવું જોઈએ. એ અનુસંધાને આપણા મુખ્યમંત્રી સાહેબ દ્વારા એક અમરેલી જિલ્લા માટે કંઈક કરવું જોઈએ. જ્યારે પણ અમે 5 ધારાસભ્ય, સંસદ સભ્ય કે સમગ્ર ટીમ જ્યારે પણ સાહેબ પાસે ગયા છું, સાહેબે ક્યારે અમને ના પાડી નથી. તમે પ્લાનિંગ સાથે આવો, તમારા અમરેલી જિલ્લામાં જે પણ ઘટ હશે ઘટ હું પૂરી કરી આપીશ. સાહેબ, એ અનુસંધાને એકી સાથે 45 તળાવની કામગીરી કુકાવ તાલુકાની અંદર શરૂઆત થઈ. આજે કહેતા ગૌરવ થાય કે અમરેલી જિલ્લાની અંદર 65 ઇટાસી અમરેલી તાલુકાને ફાળવવાના છે, 20 જેટલા ઇટાસી બીજી વિધાનસભાની અંદર ફાળવવાના છે. એક સાથે 85 તળાવનું ખાતમુહૂર્ત આપણા રાજ્યના મુખ્યમંત્રી સાહેબ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોઈ નાની મોટી ઘટનાઓ નથી. જે રીતે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે વરસાદના પાણી આવતા હતા એ પાણી દરિયામાં વહી જતા હતા, આપણી પાસે વ્યવસ્થા નહોતી અને તળાવ ઊંડા ઉતારવાના કારણે જે પણ વરસાદના પાણી આવે એ પાણી આપણા તળની અંદર સંગ્રહ થાય અને એમના થકી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો મળતો હોય છે. માન્ય સાહેબ, અમે થોડાક દિવસ પહેલા આ ગામમાં સર્વે કરવા માટે આવ્યા હતા સભા સ્થળનું. ત્યારે ગામના આગેવાનો વાત કરતા હતા કે તળાવના કારણે અત્યારે અમારે 25 ફૂટે કે તળમાં પાણી છે અને 3 સિઝન અમે લઈ શકીએ એવી પ્રકારની વ્યવસ્થા અમારા ગામની અંદર ઊભી થઈ છે. ઘણીવાર આપણે બધાને એવું થતું હોય છે કે સણોસરા ગામમાં કેમ કાર્યક્રમ પસંદ કર્યો. સણોસરા ગામની અંદર ગામ લોકો દ્વારા, દાતાઓ દ્વારા, ખેડૂતો દ્વારા સાહેબ વીઘા દીઠ પૈસાનો ફંડ ફાળો ભેગો કરી અને ગામની મોટી ઝુંબેશ ઉપાડીને મોટા પ્રમાણની અંદર આ ગામની અંદર તળાવો બનાવવામાં આવ્યા છે. એમના કારણે આ લોકોનો ઉત્સાહ વધારવા માટે, ગામે કરેલા કામ માટે સરકારે પણ એમાં કાંઈ ને કાંઈ યોગદાન આપેલા છે. મને કહેતા ગૌરવ થાય કે અમરાપુર હોય, બરવાળા હોય, સણોસરા હોય, અહીંથી થોડી હોય, આખી સેનલ તળાવ માટેની એક ઊભી થઈ ગઈ છે અને મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ આપણે કરી શકશું. જે અલગ અલગ યોજનાઓ દ્વારા સરકારના ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ એ કાયમિક માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણે કહેતા હોય છે. હમણાં રસ્તામાં આવતા ત્યારે મેં સાહેબ જોડે વાત કરતા હતા. કીધું સાહેબ અમારે તો 3 સિઝન જેવો માહોલ થઈ ગયો છે. એક તો શિયાળુ સિઝન લેવામાં આવી, ચોમાસાની સિઝન આપી અને ત્રીજી સિઝન સાહેબ તમે સીધા બેંકના ખાતામાં જમા આપ્યા. આ 3 પ્રકારની સિઝન સાહેબ સરકાર દ્વારા જયારે થતી હોય ત્યારે દરેક ખેડૂતમાં એક ઉત્સાહનો વાતાવરણ હોય છે. ભવિષ્યની અંદર
અમે સાથે મળીને એક નક્કી કર્યું છે કે અમરેલી જિલ્લાની અંદર સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રમાણમાં તળાવની કામગીરી થઈ શકે એ પ્રકારની યોજના એ સરકાર દ્વારા પણ બનાવવામાં જઈ રહ્યા છે. અમે સાહેબ આ યોજના જેટકો પીજીવીસીએલ દરેક અલગ અલગ વિભાગ મારફત તૈયાર કરી અને ગીર ગંગા જે સંસ્થા છે એમને એક નોડલ એજન્સી તરીકે નક્કી કરી છે કે આ સંસ્થા એમનું મેનેજમેન્ટ કરે અને સરકાર એમને પૈસા ચૂકવે. દરેક ગામોની અંદર 600 કલાક જેટલા હિટાસી મશીન હાલવાના છે. 600 કલાક એક ગામમાં હિટાસી મશીન હાલે એટલે કેટલા પ્રમાણમાં આપણે તળાવની કામગીરી થઈ શકે તમે એનું બધા સમજી શકવી. એક ખેડૂતના દીકરા તરીકે ખેડૂતને જો પાણી મળી જાય તો કણમાંથી મણ પેદા કરનારા બેઠા એ ખેડૂત છે. અને મોટા પ્રમાણની અંદર ખેડૂતને ફાયદા પણ થવાના છે. મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ જયારે સાહેબ અમરેલી આવ્યા ત્યારે આપણો વર્ષો જૂનો બાયપાસનો પ્રશ્ન હતો. 272 કરોડ રૂપિયાના ખર્ચે સાહેબ એમનું ખાતમુહૂર્ત પણ કર્યું છે. આવા અલગ અલગ વિકાસના યોજનાઓ દ્વારા અમરેલી જિલ્લાને ક્યાંક ને ક્યાંક સાહેબ ભેટ આપતા રહી છે. જ્યારે પણ સાહેબ આવે ત્યારે સાહેબ સામેથી પૂછે કે હવે અમરેલી જિલ્લામાં શું જરૂરિયાત છે. હમણાં રસ્તામાં આવતા ત્યારે વાત કરતા હતા કે હવે કેટલા કામો બાકી છે એની યાદી બનાવીને લાવો વિશે પૂરો કરવી. સાહેબ આ પ્રકારની સામેથી આપણા રાજ્યના મુખ્યમંત્રી અમરેલી જિલ્લાની જો આટલી ચિંતા કરતા હોય તો તમારી મારી બધા માટે ગૌરવની વાત છે. મિત્રો આપણે પણ યાદ રાખવું પડે મોટા પ્રમાણમાં બહેનોની સંખ્યા પણ હાજર છે. બહેનોને પણ વિનંતી છે કે ભૂતકાળની અંદર અહીંયા બેઠેલા બહેનોએ જોયું હશે કે પાણીની બેડા યુદ્ધ થતા હતા, પાણી તળમાં હતા નહીં, ગામમાં પાણીના ટેન્કરો આવતા હતા, લાઈનો લાગતી હતી. એનું કોઈ ભૂતકાળ કરવાનું કામ કર્યું તો નરેન્દ્રભાઈ મોદીની સરકારે કર્યું છે. એ પણ આપણે યાદ રાખવું પડે. જે રીતે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સમગ્ર રાજ્ય અને દેશ માટે સમગ્ર રાજ્યમાં જે રીતે કામ કરી રહી છે, દેશમાં યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબની સરકાર જે રીતે કામગીરી કરી રહી છે આપણા બધા માટે ગૌરવની વાત છે. મિત્રો ભૂતકાળની અંદર આપણે ઘણું જોયું છે, ઘણી વ્યથા પણ વેઠી છે. જળ સંચયના આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી જયસિંહપરા ગામે પણ પહોંચ્યા, જ્યાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, જે વિકાસ સાથે સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક તરીકે પણ જોવામાં આવી રહ્યું છે. એકંદરે જોવામાં આવે તો જળ સંચયની આ પહેલ ગ્રામ્ય વિસ્તારો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે આ કામો કેટલી ઝડપથી અને કેટલી ગુણવત્તા સાથે પૂર્ણ થાય છે અને શું ખરેખર તે પાણીની સમસ્યા લાંબા ગાળાનો ઉકેલ આપી શકે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.